गाइस आज तो हम शादी में घूमने गए थे, बहुत ही मज़ा आ गया। आप देख ही रहे हो पूरा एकदम मस्त व्यू था। लोग आए हुए थे बहुत सारे। हे गाइस, वेलकम टू द माय न्यू ब्लॉग। तो आज सुबह सुबह हमें नाश्ते में चाय और पोहे खाने मिले, तो हम इसको खाएंगे और जाएंगे अपनी ऑफिस, यानी ऑफिस क्या बैग दुकान पे। और इधर हमारी टीटू स्कूल जाने के लिए रेडी हो गई और देव सामने जो रहता है वो रेडी हो गया था उसके ऑफिस जाने के लिए। चश्मा दिखा के कैमरे में दिखा रहा था, हीरो बनने का ट्राई कर रहा था, अच्छा दिख रहा था चश्मे में। फिर हम शादी के लिए आज निकल चुके हैं। आपने देखा ये जो रोड है वो है एयरपोर्ट के पीछे का व्यू, एकदम मस्त व्यू है। आप लोगों ने देखा ट्रैफिक थोड़ा ज़्यादा था तो सोलो व्लॉगिंग में थोड़ी तकलीफ रहती है, પણ ચાલી જાય એટલે વાંધો ના આવે। ગુજરાતી હિન્દી મિક્સ બ્લોગ કરું છું, કંઈ પણ કમેન્ટ હોય તો કરજો, સારું નથી લાગતું કે લાગે છે। અને પછી આ આવી ગયો તો ગાંધીનગરનો મેઇન જે હાઈવે લેફ્ટ હેન્ડ સાઈડ તમે જે બોર્ડ રાઉન્ડ જોયું એ તો મોટેરા સ્ટેડિયમ, ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી। અને રાઈટ હેન્ડ સાઈડમાં હાઈ રાઈઝ બિલ્ડિંગ પણ હતી। બ્રિજ પાર કર્યો, ઇન્દિરા બ્રિજ છે આ રહ્યો, અને અમે ગાંધીનગરમાં એન્ટર કરશું કેમ કે આજે મારે લગન અટેન્ડ કરવાના હતા। પછી હું ને મારા અંકલ લગનની અંદર એન્ટર થઈ ગયા હતા। ત્યાં જવાનું હતું અમારે એ પ્લેસ ઉપર, બધા લોકો પણ તૈયાર થઈને આવ્યા હતા। તો લેફ્ટ હેન્ડ સાઈડમાં ઝરણું લગાવેલું હતું, એન્ટ્રી બસ એકદમ મસ્ત હતી। અને જે પાર્ટી પ્લોટ હતો ગ્રીનવુડ પાર્ટી પ્લોટ એ પણ બહુ મોટો હતો। મંડપ તમે જોઈ શકો છો કેટલું મોટું બનાવ્યું છે। લેફ્ટ હેન્ડ સાઈડમાં જમણવાર હતો ને રાઈટ હેન્ડ સાઈડમાં લગન હતા। તો ત્યાં પહોંચી ગયા અમે, મંડપમાં પણ બેઠા અને લગનની તૈયારીઓ બધી ચાલી રહી હતી। લગન પતાય જમીને અમે બહાર નીકળ્યા। બહારનો પણ માહોલ પાછા આવતી વખતે હું ને મારા કાકા બહાર આવ્યા, બધી લાઇટિંગ હતી। રાતે એકદમ મસ્ત દેખાય માહોલ, દિવસે થોડું એટલું લાઇટિંગ વાઇટિંગ દેખાતું નહોતું। પછી મારા કાકાએ મને કીધું એક ફોટો પાડી દો, મેં પણ ફોટો પાડ્યો। અને પછી ઘરે જતી વખતે આ હતો પાછો નર્મદા કેનાલ વાળો રોડ જે ગાંધીનગરથી નરોડા તરફ જાય છે। BRTS મને ડરાવી દીધો, એકદમ પાછળથી નજદીકથી નીકળે કેમ કે એક હાથમાં કેમેરો હોય, એક હાથમાં બાઇકનું હેન્ડલ હોય તો થોડી તકલીફ તો પડે। આ છે નર્મદા કેનાલ જે તમે જોઈ રહ્યા છો। અને પછી પાછા એરપોર્ટ રોડ ઉપર આવી ગયા। સરદારનગર રોડ છે રિટર્ન જવાવાળો। લેફ્ટ હેન્ડ સાઈડમાં બધું ઝોપડપટ્ટી ને એવું છે, લોકો આવવામાં પણ રહે છે। તો તમને જે પણ જે મળ્યું હોય એ સારું જ છે, बेस्ट है आपके लिए, तो ज़्यादा सोचना नहीं चाहिए, जैसे लाइफ में इसको एंजॉय करना चाहिए। फिर हम वापस हमारी दुकान पे आ चुके थे। બપોરનો ટાઈમ હોય એટલે લાલુ અમારે રાજાની જેમ બેસવાનો, તડકાની એક્ટિવાના છાયડામાં રાજાની જેમ બેસવાનો એનો ટાઈમ થઈ જાય છે। સામે જોતો હોય તો બાજુમાં જે ખેતલાજી નોવેલ્ટી છે એના ભરતભાઈ પતંગની સિઝન છે ઉત્તરાયણની, એટલે દિલથી પતંગ વેચે છે, સારું છે। તમારે પણ કોઈને લેવા હોય તો આમની જોડે આવજો લેવા માટે। ખેતલાજી નોવેલ્ટી બધું જ વસ્તુ મળી જાય છે ત્યાં, કોઈ પણ નાનામાં નાની આઈટમ તમારે ત્યાં મળી જાય। સારા માણસ છે તો તમે ત્યાં આવીને લઈ શકો છો। અહીંયા આગળ નિકોલમાં કે નરોડામાં રહેતા હોય મારા સબસ્ક્રાઈબર, પછી લાલુના ભાઈનું આજ તો ખાવાનું આવી ગયું, લાલુને ના મળે ને લાલુના ભાઈ તો મજાથી ખાતો હતો, ઊભો પણ ના થયો જમવા માટે, બાકી નોર્મલી ઊભો થઈને આખી આડી સપાટ કરી જાય। પછી આજે वापस हमारे छोटे कस्टमर आए हुए थे, ध्रुव राठौड़, जो हवा बढ़ा लेके जा रहे थे।
इंट्रोडक्शन भी दिया, कौन है, क्या है, कैसे करता है, कितने में पढ़ाई करता है, पॉकेट मनी कितना मिलता है, वो सब बोला था। अच्छा था। पीछे रहता है, कहाँ रहता है, सब बोला। હવે તમે જે અવાજ સાંભળો છો ને, આ ડિજીટેકનું માઇક સ્પીકર મેં લાવ્યું હતું, માઇક સોરી સ્પીકર नहीं, तो હવે અવાજ ક્લીન આવશે। किसका केक आ रहा है? मोह भैया का केक आ रहा है। क्या है उसका? हैप्पी बर्थडे। वो सोया है, वो है ना, वो सोया अंदर मोह भैया। अभी तो हम उठाने आ रहे हैं। उठाने वाले हैं ना उनको, सरप्राइज देंगे, सरप्राइज आई बंद करते सरप्राइज देंगे उसको, सरप्राइज है ना? भैया भैया ये तो देव आया, देव आया।